તો ગાઈસ આજે નામ આવડી ગયું મને મઠ ત્રણે ગાઈસ જો આર્યો અડધો હતા પેલા આખો હતો ને હવે તારે અડધો મઠ ત્રણેલો રહ્યો ગાઈસ. તો ગાઈસ એ આસો થઈ જશો જતો રહ્યો રાગ રાગ ખેતીની બરબાદીનો બ્લોગ શૂટ કરે છે આવા નસીબ આપણા. તો ગાઈસ એક દાડો આવો અડધો કલાક આવો પૂછો તો ગાઈસ સબસ્ક્રાઈબ કરી દે જલ્દી સબસ્ક્રાઈબ કરી દે એમ કે. તો હેલો ગાઈસ ગુડ મોર્નિંગ નમસ્કાર મારા નવા બ્લોગમાં તમારું સ્વાગત છે. અને ગાઈસ આજનો બ્લોગ ચાલતો હશે આપણો ફળાણ છે. અને ગાઈસ આજ તો વરસાદ આવે જ નહીં આવવાનો આજ તો થોડું સારું લાગે છે. જા થોડો તડકો કાઢ્યો તો તમે બતાવો ગાઈસ તડકાનું. જો ગાઈસ ધૂપ કાઢી છે થોડી સવારે તડકો કાઢે પણ આજ તો વાદળો એવું લાગતું નહીં કે વરસાદ આવે એવું એકદમ શાંત પણ પેલું વાદળો ઢોકી દીધો વળી એવું લાગે વળી પાછો આવી જાય. કાં તો અમુક હવારનો વરસાદ આવતો પોદાર તો સલંગ ગાઈસ હવારનો વરસાદ ચાલુ જ રહે પણ આજે તો વરસાદ જ નહીં આવે. જો ગાઈસ આજ તો હા રોકાય તો સારી વાત છે. શું થઈ ગયું જો ગાઈસ તમને બતાવે જેવું તો સદ નહીં એવું છે રોજ તો બતાવું છું. આજ તો બગડી શું થઈ કેરો બધો કોવાઈ ગયો જે નવો આવે તે નવા ફૂલ આવતો એ બધો તડકો કાઢે છે પણ રાગ રાગ દેખાય તો સારી વાત છે. તો ગાઈસ આજ ફાઇનલી કહેવાનો મતલબ કે આજ વરસાદ આવ્યો નહીં. આજ તો સવારનો ને રોજ સવારે ડેલી ચાલુ રહેતો તો છે 10 વાગે એક્ઝેક્ટ ચાલુ રહેતો રોજ વરસાદ. અને અમુક ટાઈમ તો ગાઈસ મોડા સુધી ચાલુ જ રહેતો. આજ આવ્યો નહીં. આ તો અગર હાથથી કોરું કાઢી નાખે તો સારું. તો ચલો ગાઈસ આપણે ધૂપ કાઢા એટલે પછી તમને મળીએ ત્યાં સુધી આપણા બ્લોગમાં બન્યા રહેજો. ચલો તો હેલો ગાઈસ ફાઇનલી તડકો આવી ગયો છે. અને ગાઈસ આજ તો એકદમ કોરું કાઢી નાખ્યું. તમને ગાઈસ પહેલાં સનરાઈઝ બતાવું પછી તમને આપણે કોમ કરીએ. તો ગાઈસ આ રહ્યો ગાઈસ સન એકદમ ચોખ્ખો ક્લીન કાઢી નાખીને જો ગાઈસ તડકો ફૂલ આવી રહ્યો છે. તો ગાઈસ એવું લાગ્યું કે તડકાનું આપણા સારે ને એ ફેરવી નાખીએ એટલે કે જલ્દી થોડી ફૂંકાઈ જાય તો વળી કોઈ કોમમાં આવે તો વળી ને કોમ તો કોઈ કોમમાં આવે નહીં. ચલો ગાઈસ તો આપણે ફેરવી નાખીએ ને તમે જુઓ તા એટલે કે ચલો ફેરવવા માટેની પ્રોસેસ ચાલુ કરી દી. તમે જોઈ શકો તો ગાઈસ આપણે ચલો ગાઈસ ફેર નાખવાની.
તો ગાઈસ આવું તમને કેમ લાગતું હશે આ ભાઈ શું કરી રહ્યો છે? તો ગાઈસ આ બધું વરસાદમાં પલળી ગયું છે ને એટલા એને ખુલ્લા કરું છું વરસાદનું. તો ભાઈ ગાઈસ 5 દાડા સલંગ વરસાદ આવે છે એટલા માટે. તો ગાઈસ આ તો બધું આપણે તો હરખું કહી નાખ્યું, પણ તમારે કરવાનું તો કરી દો, તમારે મારા જેમ કહી છે. ચલો ગાઈસ આપણે તમને મળીએ આ બધું પેલી રેક કરીને ત્યાં સુધી આપણા બ્લોકમાં ગાઈસ બન્યા રહેજો. ચલો ગાઈસ બાય, મળીએ પછી તમને થોડી વાર પછી. તો ગાઈસ ફાઇનલી આપણા બધા પૂળા આમથી આમ સાર ફેરવી નાખી છે ને ગાઈસ એક નજારો બતાવી દઉં પછી આપણે જઈએ ઘેર. હાથ પગ ધોઈને આવું શાંતિથી થોડી બેસીએ, તાપ થઈ જાય છે આખા. તો ગાઈસ તમને પહેલાં બતાવી દઉં. ચલો ગાઈસ તો જો ગાઈસ આટલાથી લઈને ત્યાં બધું ફેરવી નાખ્યું છે હાલ, અને હવે જઈએ ગાઈસ ફાઇનલી ઘેર. ગાઈસ આપણા વિડીયોમાં બન્યા રહેજો ગાઈસ. ચલો ગાઈસ ઘેર. તો હેલો ગાઈસ ફાઇનલી આપણે નહીં ધોઈને રેડી થઈ જાય છે અને ગાઈસ આપણા ઘરે જમવાનું બની ગયું છે. તો ગાઈસ ચલો જમી લઈએ, થોડું આગળની પ્રોસેસ વિડીયોની ચાલુ કરીએ. તો ચલો ગાઈસ પહેલાં જમી લઈએ. ચલો ગાઈસ જમવામાં તો શું બનાવે છે ગાઈસ તમને બતાવું. જમવામાં તો શું બને છે તો શાકનો રોટલો જ બન્યો આપણા ઘેર, બીજું કોઈ બનતું નહીં વધારે. એટલે તમને ગાઈસ બતાવું પહેલાં શું બની છે આપણા બ્લોકમાં ગાઈસ બન્યા રહેશે. હા શું બને છે ગાઈસ? આ ઘઉંની રોટલી ને શાકમાં ફુલેવર, ડેટો અને ટોમેટો એની ગાઈસ સબ્જી બની. તો ચલો ગાઈસ આપણે ખાઈ લઈએ પહેલાં. રોટલા, હા વાટકો, અમારે ગાઈસ ભંગાર રોટલો, શીસડી વઘાર રોટલો લી. ચલો ગાઈસ ખાઈ લઈએ. તો વઘાર રોટલો સાથે સેવ બનેલો છે. તો હાલ બને આપણે ખાવું તો શાકનો રોટલો ખાઈ ગયો. चलो गाइस खाई लिए. જો ગાઈસ અત્યારે કેટલા વાગે છે? 12:25 થાય ગાઈસ. આપણે ખાવા બે જાય ગાઈસ. ચલો ગાઈસ ફાઇનલી આપણે તમને ખાઈ બંધ મળીએ ત્યાં સુધી આપણા બ્લોગમાં ગાઈસ બન્યા છે. તો હેલો ગાઈસ ફાઇનલી આપણે સવારે તો જોઈ રહ્યા હતા કે વરસાદ ના આવત સારું, ના આવત સારું, અને ગાઈસ ફાઇનલી વરસાદ આવી ગયો. અને ગાઈસ આપણા આ પૂળા રહ્યા ને એવું શિયાળામાં હળગા સોમમાં આવશે, બીજું કોઈ કમા આવશે નહીં. જો ગાઈસ દિવાળી છે વરસાદે તો આમાં દેખાતો હોય, આમાં તો નહીં દેખાય પણ આમાં દેખાતો ઘણો વરસાદ આવવાનું ચાલુ થઈ ગયું. હવે લાગતું નહીં કાર્ય હવે ભેવા ખવરા કોમમાં આવું કે કોઈ બીજા ગાય બાયને ખવરા કોમમાં આવું.
સવારે તો બહુ મજૂરી કરીને અડધો કલાક કલાક જેટલું બગાડીશું અને ફેરવામાં, અને પાછો ફાઇનલી વરસાદ આવી ગયો એટલે પલ્લી જાય. ચલો ગાઈસ વરસાદ આવવા દો ને ગાઈસ. આવું શું કરીશ જો ગાઈસ અંધારામાં શું અંધારીશ ખાલી. સવારે તો એકદમ આમ આખો દાડો વરસાદ નહીં આવે ને એવું, અત્યારે તો એવું અંધારી જાણે હાલ આવી ગયો ફૂલ. જો ગાઈસ આમાં જો હાલ વરસાદ આવ્યા ભેગો જ ફૂલ. ચલો ગાઈસ આપણે તો હવે પૂરું થઈ ગયું. હવે આના પાછળ વધારે મજૂરી કરવા નહીં આપણે. ચલો ગાઈસ તાંજોથી આપણે હાલ પર રહી છીએ આપણે ઘેર આવી જાઉં. આપણા બ્લોકમાં બન્યા રહેજો ગાઈસ. તો ગાઈસ ફાઇનલી વરસાદે દેવાળી છે બરાબરનું. જો ગાઈસ હા બરાબરનું દેવાળી વરસાદ દેખાતો આખા તો તમારા કેમેરામાં દેખાવું જ પડશે. જો ગાઈસ અને આમાં કાંક ગાઈસ જુઓ કેવું પડે છે, આમાં પણ પડે છે ને ગાઈસ. તમને કાંક બતાવું બફેલો એ દેખો. પૂછો તો ગાઈસ સબસ્ક્રાઈબ કરી દે, જલ્દી સબસ્ક્રાઈબ કરી દે. એમ કે તમે સબસ્ક્રાઈબ જ નહીં કરતા ગાઈસ. એમ કે સબસ્ક્રાઈબ તો મોઢે ફેરવી નાખતા, સબસ્ક્રાઈબ નહીં કરતા આપણે. તો ગાઈસ ફાઇનલી વરસાદ આવી ગયો છે. વરસાદ આવ્યો એવું સારું જ નહીં લાગતું પણ આવી ગયું છે એટલે શું કરે હતા ફક્ત તો કરવું પડશે. ગાઈસ તમને આગળ બતાવું પેલી વાત આગળ. જો ગાઈસ કેટલો વરસાદ પડે છે, આ ફૂલ વરસાદ. આમાં જો ગાઈસ આ કેવો વરસાદ પડે, એમાં તો બહુ પડતો ને એવું લાગે. આમાં કે પડે જ છે. જો ગાઈસ આપણો તો વાયકણા નજીક છે ને એટલે દેખાત નહીં, ના કે વરસાદ તો બહુ જ પડે છે ગાઈસ. અને બહુ આપણે બહાર ઊભા રહે છે. बर्बादी गाइस, खेती की बर्बादी देख रहे हैं हम लोग. ये देखो गाइस क्या कपानी हुआ हालत था, पहली बार सारनी हुआ हालत था, जेने तमाकू आई है एनी हुआ हालत था. पानी भरी जा तो ये पत्तो पवाई है. बस वरियाणी तो वांधो नहीं कि वरियाणी तो જેટલું પાણી મળે એટલું સારું, પણ વધારે પાણી મળે તો એની ટોચે બધું બળી જાય એટલે એ ખેતી થઈ જાય ગાઈસ. ત્યાં ગાઈસ થોડું સારું તો આ સારું ને કે થોડું પાણી મળે, પણ એ વધારે પાણી મળે તો આ બધું પ્રમાણ થઈ જાય. તો ગાઈસ અમારી આ બેહુ ખાય પછી એને નહીં મળે તો જોયા જવું કાંઈ. જો વરસાદ તમને વરસાદ જ આવતો વતાવ કરવો પડશે મારા. કપોત દાળ ત્યાં તો 100 દાડા સલંગ થયો વરસાદ આવ્યા જ કરે ગાઈસ માવઠાનો. આ તો માવઠાનો વરસાદ નહીં કાં તો ગાઈસ સોમાનો વરસાદ આવતો ને એવું લાગે છે. તો માવઠાનો વરસાદ તો ગાઈસ એક દાડો આવે, અડધો કલાક આવે, બંધ થઈ જાય. પણ આ તો 100 દાડાથી સલંગ આવ્યા કરે એવું બધું બંધ થઈ જાય. ગાઈસ જો પલળી ગયું બધું આમાં તો કરા ગર. હા પછી વાય પલળી ગયું ગાઈસ, તો પછી વાય બધું સાનું કર્યું જો ગાઈસ. હા ક્યાં હે આ કેરીઓ છેલ્લી બેઠી જો ગાઈસ. અને એનાથી હશે ગાઈસ કેરીઓ જો બધી છેલ્લી ભૂઈ પડી છે, લોટ કેરીઓ ભૂઈ પડી જાય ગાઈસ. અને કેરીઓ ભૂઈ પડી, કેરીઓ પવાઈ જાય છે. જે નવા ફૂલ આવશે એ પણ ભૂઈ પડી જાય, જે બેઠી છે એ પણ ભૂઈ પડી જાય. એવું થઈ રહી છે ગાઈસ. ખેતીની બરબાદી જોઈ રહ્યા છે આપણે હાલ તો બધી બાજુ. જેને થોડું આવ્યું હોય એને તો કેટલું નુકસાન એના પર જ બેસી રહ્યા હોય, અને જેને વધારે આવ્યું હોય એ એના પર બેસી રહ્યા હોય. એટલે નુકસાન પર નુકસાન. જેમ ઠોકર ઉપર ઠોકર આવે એ રીતના સમયમાં ખેતીમાં નુકસાન ઉપર નુકસાન. બરબાદી જોઈ લે તમે. આવી બરબાદી તો શું જોઈ નહીં હોય, ખેતીની બરબાદી વધારે થાય છે, બીજાની તો ખબર નહીં. પણ આ બ્લોગ શૂટ કરીએ છીએ આપણે, આ ખેતીની બરબાદીનો બ્લોગ શૂટ કરીએ છીએ. આવા નસીબ આપણા તો ગાઈસ. પણ તો એ શૂટ તો કરવું પડશે, તમને પણ અપડેટ આવી પડશે. જો ગાઈસ આ કપાની હાઈટ મિનિમમ 100 ફૂટ તો છે. એમાં ક્યારે જો ગાઈસ એની એક મછલી છે 1 2 3 4 5, એક
ડાળીમાં પોસ કેરી જેવી બેઠી, એકમાં પોસ ને એવી ચાર પોસ એવી બેઠી છે. અને એ બધી કેરીઓ બધી પૂરી થઈ જાય ને આવું બધું એનું કામધામ બધું ખતમ. ચલો ગાઈસ, હમણાં વરસાદ તો ચાલુ છે પણ આપણે વધારે તો ગાઈસ આ રહ્યો સોટા પડવાનું ચાલુ થઈ જાય એટલે આપણે પલળીશું મફતના એના કરતાં ચલો ઘરમાં જતા રહીએ. ચાલો બ્લોકમાં બને રહેજો ગાઈસ. ચલો ગાઈસ, તો ગાઈસ આપણને એક નવું જોવા મળી તમને બતાવું ગાઈસ. તો આપણે તમે પણ ચોક થાવ ને આપણે પણ ચોક થઈ જાવ. તો ગાઈસ આમાં વરસાદ આવે છે તો ગાઈસ તમને બતાવું. આમાં આ જો ગાઈસ એક બાજુ તડકો, તડકામાં વરસાદ પડે જો ગાઈસ. હવે તડકાનો વરસાદનો શું મેલ થતો પણ જો ગાઈસ આમાં એકણ એક બાજુ તડકો અને આમાં ગાઈસ વરસાદ. આ જો ગાઈસ યા શેવો પડે જો ગાઈસ તમે જો આમાં તડકો ને આમાં વરસાદ બે મિક્સ. ભાઈ રાતી પાછો શિયાળો એટલે ત્રણ ઋતુ મિક્સ થઈ જાય ગાઈસ. મને શિયાળો ચોમાસું ને ઋતુ ત્રણ મિક્સ જોવા મળે જોવા ગાઈસ. પાછા ઉનાળો ચોમાસું અને આમાં શિયાળો ગાઈસ. એટલે વેલીથી તમે ગાઈસ વસ્તુ આને ક્યાં કુદરતના કરીશું. તો ગાઈસ એક વખત ફરીને બતાવી દઉં. ઉનાળો, ચોમાસું, શિયાળા જેવું જોઈ લીધું. ખતરનાક ઋતુ ગાઈસ. આમાં તો શિયાળા જેવું નહીં લાગતું પણ આમાં ફાઇનલ લાગે જો ગાઈસ. શિયાળો અરે બહુ નળે છે એવું લાગે. એવું કેવું થાય છે કે વરસાદને કે તું વરસ હું કોરું કરું અને શિયાળો કે હું ઠંડી આપું. એવું ત્રણ ઋતુ મિક્સમાં થઈને ગાઈસ આવી બરબાદી કરે છે. તો ગાઈસ ચલો ગાઈસ આ સૂર્યને જોઈને આપણા બ્લોકને હાલ થોડી વાર થોડો પેલો કરીએ સ્કીપ. જો ગાઈસ વરસાદે પડે છે ગાઈસ. આપણા પણ પલળીએ એટલા વરસાદ તો ચાલુ જ છે. બસ તડકો એક બાજુ વરસાદ એક બાજુ શિયાળો જો ગાઈસ. ઠંડી ઠંડી વાય. ચલો ગાઈસ તમને મળીએ પછી. આ ત્રણ ઋતુ તમને બતાવી દીધી. ચલો બાય. ગાઈસ ત્રણ ઋતુ મિક્સ ગાઈસ. જો વરસાદ, તડકો ને ચોમાસું. તમને ગાઈસ આપણો કહેવાનો મતલબ જ એમ થાય છે ગાઈસ. વરસાદ તો એવો પડે છે ને જોરદાર પણ તમને બહાર જવા. તો ગાઈસ વરસાદ ખતરનાક આવ્યો છે ગાઈસ. તમને પણ બહાર જઈને બતાવું. પલળું તો પડલું પણ તમને બતાવે આગળ ના બધું ફરી રીતના ગાઈસ. તો આપણે ફોન પલળતું પલળવા જવું તમને વરસાદ બતાવું ગાઈસ. જો ગાઈસ આ પલળી આપણે જો ગાઈસ વરસાદ. હા જો ગાઈસ આ વરસાદનો તડકો કેટલી તેજ લાઈટ આ જો ગાઈસ. અને મેં આપણે પલળી એક વખત તમે થોડી વાર તડકો જોઈ જ રહ્યો ગાઈસ. ના હોય જો ગાઈસ લાઈવ એક બાજુ તડકો એક બાજુ વરસાદ અને એક બાજુ ઠંડી ઠંડી વાયરી એટલે કે શિયાળો એવું સમજી. અને આપણે ગાઈસ પલળી આપણો હોય. ચલો ગાઈસ બતાવી દીધું તમારે.
તડકો સોમાં ને બધું મિક્સમાં ગાઈસ. આજ તો આ જો ગાઈસ એક આજો અલગ નજારો સ્પેશિયલ. અને આમાં જો ગાઈસ વરસાદ છે, તડકો છે, એક બાજુ ઠંડી ઠંડી વાયર એટલે કે શિયાળો છે એવું સમજી લો. આ જો ગાઈસ સ્પેશિયલ ગાઈસ આ ઓના પર આવ્યો છું. તો ગાઈસ એક ડાબુ 2 3 બીજા માળ પર. તો ગાઈસ શું દેખાય છે એકદમ ખતરનાક. એક બાજુ આમાં કે રિઝલ્ટ જો ગાઈસ, આમાં જો આપણો આખું એકદમ આખું અલગ જ રિઝલ્ટ દેખાય છે. અને આમાં તારી પટ્ટો અને શું કહેવાય નોમ આવડતું નહીં એટલે નોમ કહેતો નહીં. તમારું નોમ હોય તો આપણને નોમ ખબર હોય તો એને કમેન્ટ કરી દેજો. આપણને તો નોમ યાદ આવતું નહીં એટલે ખબર તો છે કે આવું નોમ છે, પણ અમે ખાઈ કેટલા રંગ છે ખાસા 1 2 3 4 5 7 રંગનું છે કઈ સારી જોરદાર દેખાય. અને આમાં તડકો. ચલો ગાઈસ આપણે જઈએ ને આપણે તો જોવા આવ્યા સ્પેશિયલ વાને આખું જોર દેખાય છે. આખું રંગ આમાં આખું ઋતુ બધી દેખાય. આમાં આટલા ઉભો બધો નજારો કહીશ. આપણા વિડીયો બને છે પેનીર અને આપણું પેલું ઘર ડીશવાળું રહીએ, પેલું પત્રવાળું રહીએ કઈ આમાં નજારો તમે જો સ્પેશિયલ આપણા બીજા ધાબા ઉપર વિડીયો બનાવવા માટે ગાઈશ. એટલા જો ગાઈશ આખું નજારો. ચલો ગાઈશ આપણા ઘેર જઈએ, આપણા બ્લોકમાં બન્યા રહેજો ગાઈશ. ચલો તો ગાઈસ આજે નામ આવડી ગયું મને મઠ. ત્રણે જ ગાઈસ જો આ રહ્યો અડધો હતા પહેલાં આખો હતો ને હવે તારે અડધો મઠ ત્રણેલો રહ્યો ગાઈસ. જો ગાઈસ એ આસો થઈ જશો જતો રહ્યો રાગ રાગ. ગાઈસ જો કોક છોકરા પતંગ સગાઈ દીધો. આમાં મઠ રાગ રાગ આસો થઈ જાય છે. પતંગ ગાઈસ મઠ હવે રાગ રાગ આસો થઈ ગયો. તો ગાઈસ વાદળો શું દેખાય તમ ખતરનાક હાથ તો. આહા બોખરાવાળો વાદળો. કાળો વાદળો. તો હેલો ગાઈસ ફાઇનલી અત્યારે વરસાદ બંધ થઈ ગયો. ગાઈસ અત્યારના વાગે છે 8 અને ગાઈસ અત્યારે કેવું અંધાર થઈ ગયું તમે જો ગાઈસ એકદમ અંધાર ગોટ થઈ ગયું છે અને સુનસાન થઈ ગયું. જો ગાઈસ પેલી બાદ કાલે હજી સૂરજ ઢળે એવું લાગતું હોય કે પૂરો 7 વાગી જાય એટલે હજી લગન તો સૂરજની અસર નહીં હોય એની કિરણો અધર દેખાઈશ તમને. અને ગાઈસ અત્યારના વાગે છે 8. તો ચલો ગાઈસ આપણા વિડીયોને અહીંયા એન્ડ કરી દઈએ. એટલે તમને ગાઈસ હજી એક પતાવી વસ્તુ હતી તો ગાઈસ સોદો નીકળી જશે મતલબ કે સોદામાં એ રીતના કહેવાય રે વસ્તુ નીકળી જાય તો. અને ચલો ગાઈસ આ ફાઇનલી આ વિડીયોને અહીંયા એન્ડ કરી દઈએ. તો ગાઈસ આપણો વિડીયો ગમ્યો હોય તો આજનો લાઈક કરજો, શેર કરજો અને સબસ્ક્રાઈબ ફાઇનલ કરી દેજો. ચલો આ વિડીયોને અહીંયા એન્ડ કરીએ. ચલો બાય, થેન્ક્સ ફોર વોચિંગ માય વિડીયો. હેલો ગાઈસ ફાઇનલી તમે આજે થઈને એક ખાસ બતાવો છો ગાઈસ. તમે બ્લોગમાં બનાવો ગાઈસ તો આપણે તમે જો કઈ રીતનો ના બતાવો ગાઈસ. તો ગાઈસ જો ઉનાળો આમાં સોમાવ આમાં આવી શિયાળા જેવું એમાં નહીં ગાઈસ આમાં શિયાળા જેવું એક બાજુ વાયરી આવે છે, એક બાજુ તડકો છે ને એક બાજુ વરસાદ આવે છે. એટલે ત્રણે ઋતુ ગાઈસ ફિક્સમાં જોઈ તમે ગાઈસ. આને ક્યાં ગાઈસ કુદરતો કરિશ્મા એટલે કે આપણો ગાઈસ બ્લોગ બનાવ્યો થઈ
એટલે આપણે બની દીધું એક મસ્ત કમેન્ટ કરી દેજો તમને કેવું લાગ્યું. ચલો બાય.